પ્રભુ ઈસુમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજના શાસ્ત્ર પાઠો આપણને હૃદય પલટો કરવાની હાકલ કરે છે. હૃદય પલટો કરવાથી જ આપણે ઈશ્વર તરફ પાછા વળી શકીએ છીએ. અન્યથા આપણું તપ, ઉપવાસ અને પ્રાર્થના ફક્ત ને ફક્ત એક બાહ્યાચાર જ બની રહેશે. આ બધું કરવાથી આપણને એક આત્મસંતોષની લાગણી થશે, પરંતુ આત્મિક જીવન નહીં મળે. પૈગંબર યશાયા દ્વારા પરમેશ્વર ઇસ્રાયેલી પ્રજાને સભાન કરવા માંગે છે, એક સંદેશ આપવા માંગે છે કે જો તમે હૃદયપલટો કરીને જુલમની જુસરીને ભગાવી દો, ખોટા આક્ષેપો કરવાનો છોડી દો, ભૂખ્યાને રોટલો આપો, દિન દુખીની આંતરડી ઠારો, વિશ્રામવાને ઠુકરાવવાનું છોડી દો, તો હું તમને સતત દોરતો રહીશ, કશાની ખોટ નહીં પડવા દઉં. તમારું જીવન સદા વહેતા ઝરા જેવું બની જશે. હું તમને આનંદ આપીશ. અને એ જ રીતે શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ કે ઈસુ જકાતદારો અને દુનિયામાં જેઓ પાપી છે, જેઓ દુનિયાની નજરમાં પાપીઓ છે, એવા લોકો સાથે સંગત રાખે છે, એમની સાથે ખાય છે, પીવે છે. આવું જોઈને ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુની ટીકા કરે છે. ત્યારે ઈસુ કહે છે કે વૈદ્યની જરૂર સાધાને નથી હોતી, પણ માદાને હોય છે. હું તો પુણ્યશાળીઓને નહીં, પણ પાપીઓને બોલાવવા અવતર્યો છું, જેથી તેઓ હૃદય પલટો કરે. આ જ ઈસુનું મિશન કાર્ય છે. ઈસુ દયાળુ છે, એટલે ઈચ્છે છે કે પાપીઓને હૃદય પલટો કરવાની તક આપવી, જેથી તેઓ પસ્તાવો કરે અને પ્રભુ તરફ પાછા વળે. સૌથી પહેલા તો વાલા ભાઈઓ અને બહેનો, આપણે એ સ્વીકારવું રહ્યું કે આપણે સૌ પાપીજનો છીએ, અને તો જ આપણે પ્રભુ તરફ પાછા વળીએ, અને તો જ આપણે પસ્તાવો કરી શકીએ. અને જેમ ઝાંખીના ઘરે ઈસુ મહેમાન બને છે, તેમ ઈસુ આપણા અંતરમાં મહેમાન બનીને એના પવિત્ર આત્માની હાજરીનો આપણને અનુભવ કરાવશે, અને જે છેવટે આપણા પસ્તાવો પેદા કરી આપણને હૃદય પલટો કરાવી ઈસુએ બતાવેલા માર્ગે ચાલવા આત્મિક બળ આપશે. હા મારા વાલા ભાઈઓ અને બહેનો, આ તપૃતુમાં આપણને આ પ્રકારના હૃદય પલટાની જરૂર છે. તો આપણે આજે ઈસુ પાસે માંગણી કરીએ કે તેઓ આપણા અંતરમાં આવે અને હૃદય પલટો કરાવીને આપણે તેમના તરફ દોરી જાય.